हेलो फ्रेंड्स, मारी चैनल गुजराती में तमारू खूब खूब स्वागत है। आज आपणे सुरती खावसोनी रेसिपी बनावा जई रहीए छीए जे बनाववामां खूब ज सरल है। देखावमां तमने कॉम्प्लिकेटेड लागती हशे पण 20 થી 25 मिनिटमां बनी जाए छे अने बधाने खूब ज पसंद आवशे एवी रेसिपी है। तो आवी नवी नवी रेसिपी जोवा माटे मारी चेनलने सब्सक्राइब जरूरथी करजो अने विडियो गमे तो लाइक जरूरथी करजो। तो खावसेमां जे क्रिस्पी ट्रायंगल वपराय छे जनरली समोसा पट्टी होय छे, मैदाथी बने छे पण इजीली આપણે એને ઘઉંના લોટથી બનાવી શકીએ છીએ। એના માટે ઘઉંનો લોટ મેં 1 કપ લીધો છે। એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી 1 ટેબલસ્પૂન તેલ નાખી મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખી અને મીડિયમ હાર્ડ એવો લોટ બાંધવાનો છે। એટલે આપણે જે પૂરી બનાવતા હોય એને લોટ હોય ને એવો લોટ બાંધી અને એમાં તેલનું મોણ નાખી અને સારી રીતે મસળી લેવાનો છે અને આને આપણે 15 થી 20 મિનિટ રેસ્ટ માટે મૂકી દેવાનું છે। અહીંયા મેં એક પેનમાં તેલ લઈ લીધું છે ફ્રાય કરવા માટે। એમાં 2 ગાંઠિયા જેટલો લસણને કળિયુંને મેં આવી રીતે રાઉન્ડમાં કટ કરી લીધી છે અને એ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે। આ સ્ટેપ ઓપ્શનલ છે પણ તમે કરશો તો જે ગાર્નિશિંગમાં તમે આ નાખશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। 4 થી 5 કાંદા લઈ લીધા છે અને જુલિયનમાં પતલા પતલા ને લાંબા કટ કરી લીધા છે। એને પણ આપણે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે। તો આપણે જે બિરયાનીમાં બરિસ્તા બનાવતા હોઈએ છીએ ને એ જ રીતના આ કાંદાને ફ્રાય કરી લેવાના છે ને એને આપણે ટીશ્યુમાં કાઢવાના છે એટલે કાંદા છે સોફ્ટ ન થઈ જાય, એકદમ ક્રિસ્પી જ રહે। હવે આપણે કોકોનટ મિલ્ક બનાવવાનું છે તો ઘરે બનાવવું ખૂબ જ આસાન છે। 1 કપ મેં અહીંયા નાળિયેર લઈ લીધું છે અને નાના નાના પીસમાં કટ કરી અને એમાં અડધો કપ પાણી નાખીને આપણે મિક્સર જારમાં ચર્ન કરી લેવાનું છે। હવે કોઈ પણ મલમલનું કપડું, કોટનનું અથવા તો આવી રીતે સાડીનું કપડું લઈ અને એમાં આ પેસ્ટને ગાળી લેવાની છે। તો આનો કૂચો જે વધે ને એ આપણે 3 વખત પ્રોસેસ કરશું ને એટલે આપણું કોકોનટ મિલ્ક ઘણું બધું બનીને તૈયાર થઈ જશે। તો આ ફરીથી જે કૂચો વધે છે એને ફરીથી મિક્સર જારમાં નાખી અને એમાં અડધોથી પોણો કપ પાણી એડ કરતા જઈ અને ફરીથી આપણે એને ચર્ન કરી લેવાનું છે। તો કોકોનટ મિલ્ક તમે બહારથી પણ લાવી શકો છો પણ ઘરે બનાવવું ખૂબ જ આસાન અને તમે આગલે દિવસે બનાવીને ફ્રીજમાં મૂકીને પણ રેડી કરી શકો છો। તો જ્યારે પણ તમને ખાવસે બનાવવાનું હોય ને તો બિલકુલ ટાઈમ નહીં લાગે। આવી રીતે 3rd ટાઈમ કરી અને ગાળી લેશો ને તો 2 કપથી ઉપર જેટલું કોકોનટ મિલ્ક બનીને તૈયાર થઈ જશે। હવે આમાંથી થોડું કોકોનટ મિલ્ક અલગ લઈ અને એની અંદર 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે અને એને આપણે વિસ્ક કરી લેવાનો છે એટલે ચણાના લોટમાં બિલકુલ ગાંઠા ન રહે। હવે એને આપણે કોકોનટ મિલ્કમાં એડ કરી દઈએ અને ફરીથી થોડુંક વિસ્ક કરી લઈએ એટલે લમ્સ બિલકુલ ન રહે અને આને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે, આગળ આપણે યુઝ કરવાનું છે। એક મિક્સર જારમાં અહીંયા મેં એક કાંદો લીધો છે મીડિયમ કટ કરીને, 10 થી 12 કાજુના ટુકડા લીધા છે અને 7 થી 8 લસણની કળી લીધી છે। 2 ઇંચ જેટલો આદુના ટુકડાને સમારીને લીધો છે। આ પેસ્ટ આપણે બનાવી છે મિક્સર જારમાં, એને સાઈડમાં મૂકી દઈએ। હવે એક પેન લઈ લીધું છે, એમાં મેં કોકોનટ ઓઇલ લીધું છે, ન હોય તો કોઈ પણ ઓઇલ લઈ શકો છો સિવાય કે સરસવનું તેલ। 1/4 કપ ગાજર લીધા છે એકદમ ઝીણા સમારીને, 1/4 કપ ફણસી લીધી છે અને બોઇલ્ડ સ્વીટ કોર્ન લીધા છે એના દાણા। તો આ બધું જ આપણે મીડિયમ ગેસ ઉપર એકદમ સરસ રીતે 2 મિનિટ માટે ફ્રાય કરી લેવાનું છે। તો આ વેજીટેબલ ક્રિસ્પી રહેવું જોઈએ એ રીતે તમારે એને ફ્રાય કરવાનું છે। હવે આપણે જે ઓનિયનની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ બધી આની અંદર એડ કરી દેવાની છે। એને પણ આપણે સારી રીતે ફ્રાય કરવી જરૂરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એમાં એડ કરી દઈએ। એવું લાગે તો થોડું ઓછું મીઠું નાખવાનું અને ગ્રેવી બની જાય પછી બીજું મીઠું એડ કરી દેવાનું। હવે મિક્સર જારમાં જ મેં અડધો કપ પાણી નાખી અને એને એમાંથી લઈ લીધું છે જે પેસ્ટ અંદર ચોંટી હતી અને ઉપરથી આપણે કોકોનટ મિલ્ક જે બનાવ્યું એ એડ કરી દેવાનું છે। અને આપણે 5 થી 7 મિનિટ લો ફ્લેમ ઉપર થવા દેવાનું છે। થાય છે ત્યાં સુધી આપણે આ ટ્રાયંગલની પટ્ટી બનાવી લઈએ। તો લોટને સારી રીતે કૂણવી લેવાનો છે ને આપણે રોટલી જેવડો લુઓ બનાવીને તૈયાર કરવાનો છે। તો આવી રીતે સેમ સાઇઝના 2 લુઆ બનાવવાના છે બધા જ લોટમાંથી અને આને આપણે એકદમ પતલા પતલા વણી લેવાના છે।
તો પતલી ને જેટલી મોટી થાય એટલી મોટી રોટલી બનાવવાની છે. તો બંને લુવાને આવી રીતના આપણે પહેલાં વણી લેશું. તો પૂરીથી મોટા એટલી સાઇઝના મીડિયમ રોટલી થાય ત્યાં સુધી આપણે બંનેને વણી લેવાના છે. અને પછી આપણે જે રીતે પડવાળી રોટલી બનાવતા હોઈએ ને, એક રોટલીની ઉપર તેલ લગાવી, ઉપર સૂકો લોટ ભભરાવી, બીજી રોટલી મૂકી અને જેટલી પતલી થાય એટલી પતલી એને વણી લેવાની છે. તો આપણી સમોસા પટ્ટીના 2 પડ તૈયાર થઈ જશે આ એકમાંથી જ તે. એવી જ રીતના બધા લોટમાંથી આવી રીતે મોટી રોટલી બનાવીને તૈયાર કરવાની છે. એને આપણે લોઢીમાં શેકી લેવાની છે. તો ડિઝાઇન બ્રાઉન ન થાય એ ધ્યાન રાખી હલકી હલકી ડિઝાઇન પડે ને એટલે ફેરવી નાખવાની છે. એટલે કાચી પાકી રોટલી શેકી લેવાની છે અને આના 2 પડ આવી રીતના એકદમ આસાનીથી અલગ થઈ જશે. તો એને અલગ કરી અને ઉપરા ઉપરી આવી રીતે મૂકી દેવાના છે, ગોઠવી દેવાના છે. અને એમાંથી 3 ભાગ આપણે લાંબા કટ કરી લેવાના છે, 3 પટ્ટી કટ કરી લેવાની છે. એ ત્રણેયને એક ઉપર એક મૂકી અને આપણે આવી રીતે સમોસા પટ્ટીની જેમ ટ્રાયેંગલ શેપમાં કટ કરી લેવાની છે. તો જે રીતે આપણે નાચોસ કટ કરતા હોય ને એ રીતે પણ તમે કરી શકો છો. તો આટલામાંથી જ ઘણી બધી પટ્ટી તૈયાર થઈ જશે. અને અહીંયા મેં નૂડલ્સ બોઇલ કરીને તૈયાર કર્યા છે. તો પાણીની અંદર મીઠું અને થોડુંક ઓઇલ નાખીને નૂડલ્સને આપણે બોઇલ કરી લીધા હતા. એમાંથી થોડાક નૂડલ્સ લઈ અને આવી રીતે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ભભરાવી દેવાનો છે. એટલે નૂડલ્સ જે બધા ક્રિસ્પી થઈ જાય અને આપણે ફ્રાય કરવાના છે. તો તેલ ગરમ થઈ ગયું છે. એમાં સૌથી પહેલાં આપણે આવી રીતે સમોસા પટ્ટીને તળી લઈએ. તો એ પણ ક્રિસ્પી થઈ જાય, ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એવી રીતે ફ્રાય કરી લેવાની છે. અને તમે સાલ્સા સોસની સાથે ખાશો, ચીઝ ડીપ સાથે ખાશો તો પણ બહુ ટેસ્ટી લાગશે. આને પણ તમે આગલા દિવસે ફ્રાય કરીને ડબ્બામાં, એરટાઇટ ડબ્બામાં ભરી શકો છો. હવે આપણે જે કોર્નફ્લોરવાળા નૂડલ્સ હતા ને એ નૂડલ્સને ફ્રાય કરી લેવાના છે. એને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. અહીંયા 10 થી 12 મેં લાલ સૂકા મરચાં લીધા હતા. એને 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને લીધા હતા. તો એ મરચાં મિક્સર જારમાં લઈ લઈએ અને એમાંથી થોડુંક પાણી આપણે એની અંદર એડ કરી દેવાનું છે. તો જે પલાળેલું પાણી છે એ જ આપણે થોડુંક લઈ લઈશું ગ્રેવી માટે. આની અંદર 2 થી 3 ઇંચ આદુનો ટુકડો, 6 થી 7 લસણની કળી, થોડુંક મીઠું અને અડધું લીંબુનો રસ નીચવી દેવાનો છે. આને બંધ કરીને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. પેનમાં થોડુંક તેલ મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 થી 1.5 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈ લેવાનું છે. એને આપણે આવી રીતે ગરમ તેલમાં જ હલકું ગરમ કરી લેવાનું અને આપણે આવી રીતે સૂપમાં એડ કરી દેવાનું છે, જેનાથી સૂપનો ફ્લેવર પણ બહુ સરસ આવશે અને દેખાવ પણ સરસ આવશે. આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી, થોડુંક તેલ ગરમ કરીને એ પેસ્ટને આપણે 2 થી 3 મિનિટ સાંતળી લેવાની છે લો ફ્લેમ ઉપર. તો આપણી લાલ મરચાંની ચટણી બની જશે, જે સૂપમાં એકદમ ટેંગી ટેસ્ટ આપશે. હવે એને એસેમ્બલ કરી લઈએ. તો એક પ્લેટની અંદર સૌથી પહેલાં બોઇલ નૂડલ્સ રાખવાના છે. એની ઉપરથી 2 થી 3 ચમચા આપણે ખાવસે સૂપના એડ કરવાના છે. એની ઉપર આ ટ્રાયેંગલ જે બનાવ્યા છે એ મૂકી દઈએ અને 1 થી 1.5 ટીસ્પૂન જેટલી ચટણી એડ કરવાની છે, તમને જે પ્રમાણે ટેસ્ટ પ્રમાણે જોતી હોય એ રીતે. ફ્રાઈડ ઓનિયન લીધા છે, ફ્રાઈડ ગાર્લિક એમાં એડ કરવાનું છે અને ઉપરથી આપણે જે ફ્રાઈડ નૂડલ્સ કર્યા હતા એ નાખી દઈએ અને કોથમીર ભભરાવી દેવાની છે. તો બહુ જ ટેસ્ટી ખાવસે સૂપ બનીને તૈયાર થઈ જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.